સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 9 જૈવ અણુઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે કે સજીવોની અંદર હાજર કયા કયા અણુઓ આપણને જોવા મળે એ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ગત વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું કે ઉત્સેચકો શેના બનેલા છે, એના ગુણધર્મો શું છે, કઈ રીતે કાર્ય કરે છે. ઉત્સેચક કોઈ રાસાયણિક પ્રક્રિયામાં હાજર હોય તો પ્રક્રિયા કેટલી ઝડપી થઈ શકે છે, જો ના હાજર હોય તો પ્રક્રિયા કેટલી ધીમે થાય છે. ત્યાર પછી આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાનો દર ઉત્સેચક આટલો ઊંચી દરે કઈ રીતે વધારી શકે છે અને ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે પ્રક્રિયક સાથે જોડાય છે અને પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવે છે. અહીંયા સુધી જોયા પછી હવે આપણે આગળ જોઈશું કે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવેલું છે. લેનિન્જર નામના વૈજ્ઞાનિકે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ દર્શાવેલું છે એના થીસીસ એટલે કે એના રિસર્ચ બુક્સની અંદર. એમાંથી થોડું આપણે અહીં જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ, ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર ઓફ એન્ઝાઇમ્સ. હજારો ઉત્સેચકોની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. આપણે અત્યાર સુધીમાં હજારો ઉત્સેચકો શોધ્યા છે, એને અલગ કર્યા છે અને એનો અભ્યાસ પણ કર્યો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે કયો ઉત્સેચક કયા પ્રક્રિયાર્થી પર અસર કરે છે અને કેવી રીતે ઉત્પ્રેરન પ્રેરે છે તેના આધારે ઉત્સેચકોને અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને મુખ્ય 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને આ 6 વર્ગોના ફરી પાછા 4 થી 13 જેટલા ઉપવર્ગો છે અને તેનું નામકરણ 4 અક્ષીય સંખ્યા પર આધારિત છે. એમાં આપણે સૌથી પહેલાં જોઈએ ઓક્સિડો રિડક્ટિવ અથવા તો ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકો. ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકો એટલે શું? તમે કેમેસ્ટ્રીમાં ઓક્સિડેશન રિડક્શન ભણીને આવ્યા છો, બરાબર. ઓક્સિજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થવું, હાઇડ્રોજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, બરાબર. તો એવા જે ઉત્સેચકો છે એ ઓક્સિડો રિડક્ટેઝ અથવા ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકો છે, જે બે પ્રક્રિયકો એસ અને એસ ડેશ વચ્ચે ઓક્સિડો રિડક્શન ઉત્પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે આપણે આગળ જ્યારે પ્રકરણ 13 અને 14 ભણીશું એમાં તમે ઘણા બધા ઇક્વેશન એવા ભણશો કે જેમાં તમે જોશો કે એક પ્રક્રિયકમાંથી નિપજ બીજી પ્રક્રિયક બને ત્યારે પાણીનો એક અણુ દૂર થાય છે અથવા તો ઓક્સિજનનો અણુ ઉમેરાય છે અથવા દૂર થાય છે. એનું એક સાદું ઉદાહરણ લઈએ તો જ્યારે 3 ફોસ્ફરિક એસિડ 2 ફોસ્ફરિક એસિડમાં ફેરવાય છે અથવા તો રૂપાંતરણ પામે છે. 2 ફોસ્ફરિક એસિડમાં રૂપાંતરણ પામે છે ત્યારે પાણીનો એક અણુ દૂર થાય છે. તો આ પ્રક્રિયાથી એસ અને એમાંથી જે બન્યું તે એસ ડેશ, એટલે તમને અહીંયા આપેલું છે ને એસ અને એસ ડેશ, તો એસ અને એસ ડેશમાંથી પાણીનો અણુ દૂર થાય ત્યારે જે ઉત્સેચક છે એ છે ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડીહાઇડ્રોજીનેઝ, જેના કારણે પ્રક્રિયાર્થીમાંથી નિપજ બને છે. બીજું છે ટ્રાન્સફરેઝિસ. ટ્રાન્સફર કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. તો ટ્રાન્સફરેઝિસ ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ એસ અને એસ ડેશ વચ્ચે એક સમૂહ જી હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે છે. આનું પણ એક ઉદાહરણ જોઈએ તો ગ્લાયકોલિસિસ પછી પાયરુવિક એસિડની પ્રક્રિયા આવે છે. તો પાયરુવિક એસિડમાંથી જ્યારે એસિટેટ બને છે, 2 કાર્બનવાળો એસિટેટ, ત્યારે કોએન્ઝાઇમ એ નામનો બીજો પ્રક્રિયક આવે છે. એટલે એક પ્રક્રિયક આ અને બીજો પ્રક્રિયક આ. તો આ પ્રક્રિયક તો 2 કાર્બન ધરાવતા એસિટેટમાં ફેરવાય જ, પણ સાથે સાથે આ પ્રક્રિયક એની સાથે જોડાશે અને પછી એને કહેવાશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. તો આ જે આપણે ઉદાહરણ જોયું, આ રિએક્શન, એ રિએક્શન શેનું છે તો કે ટ્રાન્સફરેઝિસનું છે.
કોઈ એક પ્રક્રિયાર્થી પરથી એક સમૂહને બીજા પ્રક્રિયાર્થી પર સ્થળાંતરણ કરવાની પ્રક્રિયા, એવા ઉત્સેચકો ટ્રાન્સફરેઝિસ. ત્યાર પછી આપણે જોઈએ હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો. હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો એટલે કે તેઓ જળ વિભાજન પ્રેરે છે, જે તે અણુને જે તે પ્રક્રિયાર્થીને પાણીની હાજરીમાં તોડે છે. ઉત્સેચક એ એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ અથવા ફોસ્ફેટ નાઇટ્રોજન બંધનું જળ વિભાજન પ્રેરે છે. એવા ઉત્સેચકો કે જે જ્યારે બે અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય, એસ્ટર બંધથી, ઇથર બંધથી, પેપ્ટાઇડ બંધથી, ગ્લાયકોસિડિક બંધથી, કાર્બન કાર્બન બંધથી અથવા તો કાર્બન હેલાઇડ કે ફોસ્ફરસ નાઇટ્રોજન બંધથી, ત્યારે પાણીની હાજરીમાં તેને તોડે છે. એક સામાન્ય ઉદાહરણ લો તમે, સુક્રોઝ, સાકર, ઘરે ખાંડ જે વાપરો છો એ ખાંડને તમે પાણીમાં મિક્સ કરો તો એ ઓગળી જાય છે ને. તો સુક્રોઝ શેની બનેલી હોય? તો કે સુક્રોઝ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી બને. તો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પાણીની હાજરીમાં સુક્રોઝ તૂટશે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થશે. તો ત્યારે એવી પ્રક્રિયાની અંદર જે ઉત્સેચકો હોય એનું નામ છે હાઇડ્રોલિસિસ. ત્યાર પછી ચોથા પ્રકારનો ઉત્સેચક છે લાઇએઝિસ. લાઇએઝિસ પ્રકારના ઉત્સેચકો જળ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે. એવો કોઈ પ્રક્રિયાર્થી કે જેને બે નાના નાના ઘટકોમાં એ તોડી નાખે, આવા ઉત્સેચકને આપણે કહીશું લાઇએઝિસ. લાઇએઝનો અર્થ જ થાય છે તોડવું અથવા તો તૂટવું. તો કોઈ એવો પ્રક્રિયાર્થી છે જેને બે નાના નાના એકમોમાં તોડવામાં આવે, તો આવા ઉત્સેચકને આપણે કહીશું લાઇએઝિસ. આનું એક સામાન્ય ઉદાહરણ લઈએ તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંદર 1,6 ફ્રુક્ટોઝ બાયફોસ્ફેટ નામનો અણુ હોય છે. આ 1,6 ફ્રુક્ટોઝ બાયફોસ્ફેટ બે અણુમાં તૂટે છે, જેમાં એક 3 કાર્બન ધરાવતો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બને અને બીજો 3 કાર્બન ધરાવતો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને છે. ત્યાર પછી ચોથું છે આઇસોમરેઝિસ. આઇસોમર આ શબ્દ તમે કેમેસ્ટ્રીમાં, રસાયણ વિજ્ઞાનમાં સાંભળી આવ્યા છો. એવા અણુઓ કે જે એકબીજાને રચનાકીય રીતે, બંધારણીય રીતે સરખા છે, ફક્ત કોઈ એક કાર્બન પર એમના સમૂહની પોઝિશન, સમૂહની સ્થિતિ આગળ પાછળ હશે. આવા અણુઓને આઇસોમર્સ કહેવાય છે. તો એક પ્રક્રિયાર્થીને બીજા પ્રકારના પ્રક્રિયાર્થીમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચકો કરે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝને આપણે ફ્રુક્ટોઝમાં ફેરવવો છે, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના આઇસોમર છે. તો તમારે ગ્લુકોઝને ફ્રુક્ટોઝમાં ફેરવવો હોય તો અહીંયા જે ઉત્સેચક વપરાશે એ ઉત્સેચક ફ્રુક્ટોઝ આઇસોમરેઝિસ. બરાબર. અને છેલ્લું છે લિગેઝિસ. લિગેઝ એટલે બે અણુઓને એકબીજા સાથે જોડે છે. આવા ઉત્સેચકોને આપણે કહીશું લિગેઝિસ. ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે. બે પ્રક્રિયાર્થી એકબીજા સાથે જોડાય એવા ઉત્સેચકોને આપણે કહીશું લિગેઝિસ. અને જ્યારે બે પ્રક્રિયાર્થી એકબીજા સાથે જોડાય ત્યારે બંધનું નિર્માણ થાય છે, જેમ કે કાર્બન ઓક્સિજન બંધ, કાર્બન સલ્ફર બંધ, કાર્બન નાઇટ્રોજન બંધ, ફોસ્ફેટ ઓક્સિજન બંધ વગેરે. હવે તમે અહીંયા જોયું કે બધા ઉત્સેચકોની પાછળ ઝીસ એવો શબ્દ લાગેલો છે, ઝીસ. બરાબર. તો ઉત્સેચકોનું નામકરણ બે રીતે કરવામાં આવે. એક તો એ કયા પ્રક્રિયાર્થી ઉપર કાર્ય કરશે અને બીજું એ કેવા પ્રકારની પ્રક્રિયા કરશે એના આધારે એને સફિક્સ એઝ લગાવવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે સુક્રોઝ ઉપર કાર્ય કરતો ઉત્સેચક, એનું નામ જો આપણે પ્રક્રિયાર્થી પરથી આપીએ તો એને આપણે કહીશું સુક્રેઝ, અને અંગ્રેજીમાં લખીએ તો સુક્રેઝ. મેં કીધું તેમ એઝ લાગશે પાછળ. અને બીજું નામકરણ આપણે કઈ પ્રક્રિયા કરે છે એના આધારે પણ આપી શકીએ. જેવી રીતે મેં કીધું, આપણે જોયું પહેલું હાઇડ્રોલિસિસ કરતું હોય તો ઉત્સેચકને આપણે કહીશું હાઇડ્રોલિઝ. બરાબર.
તો ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ મહત્ત્વનો મુદ્દો છે આ પ્રકરણની અંદર. એક્ઝામમાં પરીક્ષાલક્ષી અગત્યનો મુદ્દો છે. હવે આપણે આગળ જોઈએ સહકારકો અથવા તો સહઉત્સેચકો. આ સહકારકો અથવા સહઉત્સેચકો એટલે શું? તો કે કોઈ પણ ઉત્સેચક જ્યારે કાર્ય કરે ત્યારે એની સાથે કોઈ અન્ય અણુ જોડાયેલો હોય ત્યારે તે બીજા અણુને આપણે સહકારક, સહઉત્સેચક અથવા તો પ્રોસ્ટેટિક જૂથ કે ધાતુ આયન એવા નામે ઓળખીશું. ચાલો આપણે જોઈએ સહકારક એટલે તમને ખ્યાલ આવે. ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આપણે જોયું કે ઉત્સેચક સામાન્ય રીતે પ્રોટીન એટલે કે અમીનો એસિડના બનેલા છે, પણ ઘણીવાર ઉત્સેચક સાથે બિન પ્રોટીન ઘટક એટલે કે જે પ્રોટીનનો બનેલો નથી એવો ઘટક જોડાય છે જેને સહકારક કહેવાય છે. અને આ ઘટક જોડાય તો જ ઉત્સેચક કાર્ય કરી શકે એટલે કે ઉત્સેચક સક્રિય બને છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહેવાય. ઉત્સેચક જે હશે તેને આપણે કહીશું એપોએન્ઝાઇમ અને એની સાથે જે બીજો ભાગ જોડાય એને આપણે કહીશું પ્રોસ્ટેટિક જૂથ, સહઉત્સેચક અથવા તો ધાતુ આયન. હવે આપણે જોઈએ પ્રોસ્ટેટિક સમૂહ કોને કહેવાય. જો આપણા ઉત્સેચક સાથે કોઈ પણ સહકારક જોડાયેલું હોય તો એ સહકારક જોડાયેલું હોય ત્યારે આપણે શોધવું છે કે પ્રોસ્ટેટિક જૂથ છે, સહઉત્સેચક છે કે ધાતુ આયન છે. તો એ આપણે કઈ રીતે સમજી શકીએ? તો કે પ્રોસ્ટેટિક સમૂહ કાર્બનિક રસાયણો છે. પ્રોસ્ટેટિક સમૂહ શું છે? તો કે કાર્બનિક રસાયણો છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક એ પેરોક્સિડેઝ અને કેટાલીઝ જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડિત કરે છે તેમાં હિમ નામનું પ્રોસ્ટેટિક જૂથ આવેલું છે જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ છે. આ હિમ શું છે? તો કે હિમ પ્રકારનું પ્રોટીન, હિમ પ્રકારનો એક કાર્બનિક ભાગ છે. આ કાર્બનિક ભાગ આપણા ઉત્સેચક એટલે કે એપોએન્ઝાઇમ સાથે જોડાય છે અને જ્યારે એ આપણા ઉત્સેચક પેરોક્સિડેઝ અને કેટાલીઝ નામના ઉત્સેચક સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 તૂટે છે અને તે ઓક્સિજન અને પાણીમાં વિખંડન પામે છે. એટલે કે એવા કાર્બનિક પદાર્થો જે ઉત્સેચક સાથે એકદમ ટાઈટ, એકદમ સખત, પ્રબળ બંધથી જોડાય તેને આપણે કહીશું પ્રોસ્ટેટિક સમૂહ. ત્યાર પછી આપણે જોઈએ સહઉત્સેચક. સહઉત્સેચક પણ કાર્બનિક રસાયણો છે પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે. પ્રોસ્ટેટિક જૂથનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ કેવું હોય? તો એકદમ ફર્મ, પ્રબળ બંધથી જોડાયેલું હોય, જ્યારે સહઉત્સેચક આપણા એપોએન્ઝાઇમ સાથે ક્ષણિક વાર માટે જોડાય છે જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહઉત્સેચકનો મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. ઉદાહરણ તરીકે સહઉત્સેચક નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ NAD અને નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ વિટામિન નિએસિન ધરાવે છે. મોટાભાગે જે સહઉત્સેચકો તરીકે વર્તતા હોય ને એ વિટામિન્સ હોય. તમારા ઉત્સેચક સાથે વિટામિન્સનો કોઈ અણુ જેમ કે NADP અથવા તો NAD જોડાય અને તમારું ઉત્સેચક કાર્ય કરી શકે. અને આ જોડાણ કેવું હોય? તો કે ક્ષણિક હોય, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જ આ જોડાણ સર્જાય. તો આવા જે અણુઓ હશે જે ઉત્સેચક સાથે જોડાયેલા હશે એને આપણે કહીશું સહઉત્સેચક. ત્યાર પછી ધાતુ આયન. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની પણ આવશ્યકતા રહેલી છે. ઘણા બધા ઉત્સેચકો એવા છે કે જે મેંગેનીઝની હાજરીમાં કાર્ય કરે, આયનની હાજરીમાં કાર્ય કરે, ક્લોરિનની હાજરીમાં કાર્ય કરે. આ ધાતુ આયનો જો હાજર હોય તો જ ઉત્સેચક કાર્ય કરી શકે. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી છે જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ બનાવે છે. એક જ સમયે એકથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે તે જોડાય છે. ઉદાહરણ તરીકે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક એ કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાય છે. કાર્બોક્સી પેપ્ટિડેઝ નામનો એક પ્રોટીનનો ઉત્સેચક છે
આ કાર્બોક્સીપેપ્ટિડેઝ જો ઝીંક હોય તો જ કાર્ય કરી શકે, સક્રિય બને અને પ્રોટીનનું પાચનમાં મદદ કરશે. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે, કોઈ પણ સહકારક હોય, કોઈ પ્રોસ્ટેટિક જૂથ હોય, સહઉત્સેચક હોય કે ધાતુ આયન હોય, ઉત્સેચક પરથી જો તમે કોઈ પણ સહકારકને અલગ કરો તો તે ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે, એટલે કે તેની પ્રક્રિયા કરવાની જે કેપેસિટી છે એ પૂરી થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઉત્સેચકની અંદર જે કોઈ પણ સહકારક હોય એ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સહકારક હોય તો જ ઘણા બધા ઉત્સેચક એવા છે જે કાર્ય કરી શકે. જો સહકારક ના હોય તો એ ઉત્સેચકો કાર્ય કરી શકશે નહીં. તો મિત્રો આપણે મુખ્ય 2 વાતો આજે ભણ્યા, જેમાં ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ છે. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ લેનિન્જર નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. ઉત્સેચકોને મુખ્ય 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને દરેક 6 વર્ગો ફરી પાછા 4 થી 13 જેટલા ઉપવર્ગો ધરાવે છે. ત્યારબાદ ઉત્સેચકોની નામકરણમાં એનું નામકરણ પ્રક્રિયાર્થી અથવા તો એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે છે એના આધારે કરવામાં આવે છે અને ઉત્સેચકના નામની પાછળ સફિક્સ એઝ લગાવવામાં આવે છે. મુખ્ય 6 વર્ગો છે, જેમાં ઓક્સિડોરિડક્ટેઝિસ, ડિહાઇડ્રોજિનેઝિસ પ્રકારના ઉત્સેચક, ટ્રાન્સફરેઝિસ પ્રકારના ઉત્સેચક, હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચક, આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચક અને લિગેઝિસ પ્રકારના ઉત્સેચકનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉત્સેચકો એવા છે કે જે સહકારકો વગર કાર્ય કરી શકે નહીં અને આ સહકારકો ઉત્સેચક કેટલું ઝડપથી કાર્ય કરશે એના માટે પણ જવાબદાર છે. સહકારકો મુખ્ય 3 પ્રકારના હોય, ક્યાં તો પ્રોસ્ટેટિક જૂથના સ્વરૂપમાં, ક્યાં તો સહઉત્સેચકના સ્વરૂપમાં, ક્યાં તો ધાતુ આયનના સ્વરૂપમાં. જ્યારે આપણો ઉત્સેચક આવા કોઈ સહઉત્સેચક સાથે જોડાય ત્યારે આપણા ઉત્સેચકને આપણે એપોએન્ઝાઇમ કહીશું. પ્રોસ્ટેટિક જૂથ શું છે? તો કે પ્રોસ્ટેટિક જૂથ એ ઉત્સેચક સાથે એકદમ પ્રબળ બંધથી જોડાયેલા હોય છે, જ્યારે સહઉત્સેચક એક ક્ષણિક જોડાય છે, જ્યારે રસાયણ પ્રક્રિયા કરવાની હશે ત્યારે જોડાય, પછી છૂટો પડી જાય છે. અને છેલ્લે ધાતુ આયન. ઘણા બધા ધાતુ આયન એવા છે કે જેની હાજરીમાં જ ઉત્સેચક કાર્ય કરી શકે. તો મિત્રો અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે અને આ પ્રકરણની અંદર આપણે ઘણી બધી બાબતો ભણ્યા કે જૈવ અણુઓ કયા કયા છે અને જ્યારે આપણે કોઈ વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશીમાંથી જૈવ અણુઓનો અભ્યાસ કરીએ તો 2 રીતે કરી શકીએ. એક તો ટ્રાઇક્લોરોએસિટિક એસિડથી એની સ્લરી બનાવીને એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય ભાગમાં કયા કયા દ્રવ્યો છે એ જોઈ શકીએ, અને વનસ્પતિ અથવા તો પ્રાણી પેશીને સૂકવીને એનું દહન કરીને એની રાખમાંથી આપણે બધા અકાર્બનિક તત્વોનો અભ્યાસ કરી શકીએ. જેમાં આપણે જોયું કે આપણને વનસ્પતિ પેશી હોય કે પ્રાણી પેશી હોય એની અંદર શર્કરાઓ મળી વિવિધ પ્રકારની, જેમાંથી 2 શર્કરાના ડાયાગ્રામ તમને અહીંયા આપેલા છે, ગ્લુકોઝ અને રિબોઝ. અને આ જે એના આણ્વીય બંધારણ છે એ તમારે કરવાના છે, તમને એસક્યુ એટલે કે શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી આપણે જોયું એમિનો એસિડ. એમિનો એસિડની રચનામાં શું આવેલું હોય? તો કે એમિનો એસિડની રચનામાં એક કાર્બોક્સિલ હોય, એક અમિનો ગ્રુપ હોય, એક હાઇડ્રોજન હોય અને એક વેરિયેબલ જૂથ હોય. અને આ વેરિયેબલ જૂથ બદલાતું રહે છે, જેના આધારે અમિનો એસિડનું નામ આપવામાં આવે છે. વેરિયેબલ જૂથમાં જો H હોય તો એ અમિનો એસિડ ગ્લાયસિન, જો CH3 મિથેન હોય તો એ અમિનો એસિડ એલેનિન, અને જો હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય તો એ અમિનો એસિડ સેરિન. કયું જૂથ વેરિયેબલ કાર્બન નંબર છે એના ઉપર એડ થાય એના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી આપણે લિપિડ વિશે પણ ભણ્યા હતા. તો કે લિપિડ એ ફેટી એસિડ અને ગ્લિસરોલનું બનેલું હોય છે. ફેટી એસિડ પાછા 2 પ્રકારના હોય, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત ફેટી એસિડ એવા કે જે વાતાવરણમાંના હાઇડ્રોજન અને હેલોજનને ગ્રહણ કરતા નથી, એ જે સ્થિતિમાં હશે, પ્રવાહી હોય તો પ્રવાહી, ઘન હોય તો ઘન, એવાના એવા રહેશે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડની કાર્બનની શૃંખલામાં ક્યાંક વચ્ચે દ્વિબંધ આવેલા હોય છે, જેના કારણે અસંતૃપ્ત ફેટી એસિડ વાતાવરણમાંના હાઇડ્રોજન અને હેલોજનને ગ્રહણ કરી શકે છે.
જેમાં ફેટી એસિડની અંદર આપણે ઉદાહરણ જોયા હતા પામેટિક એસિડ અને બીજું હતું એરાચિડોનિક એસિડ. આ છે ગ્લિસરોલની રચના અને આ છે ટ્રાયગ્લિસરાઇડની રચના, કે જેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલનો અણુ જોડાયેલો છે અને આ બનતી રચના લિપિડ છે. ત્યારબાદ આપણે ફોસ્ફોલિપિડ એટલે કે જે જટિલ લિપિડ હોય એના વિશે પણ ભણ્યા હતા. તો કે જટિલ લિપિડ અથવા તો સંયુક્ત લિપિડ એટલે શું? લિપિડ સાથે જ્યારે કોઈ અન્ય બિન લિપિડિક ઘટક જોડાય, એટલે કે ઉદાહરણ તરીકે જો ફોસ્ફેટ જોડાય તો એને ફોસ્ફોલિપિડ કહેવાય, ગ્લાયકોજન જોડાય તો એને ગ્લાયકોલિપિડ કહેવાય, લિપિડ પ્રોટીન જોડાય તો એને લિપોપ્રોટીન કહેવાય. બરાબર, એ અહીંયા ઉદાહરણ આપેલા છે કે લેસિથિન અને કોલેસ્ટ્રોલ એ લિપિડના ઉદાહરણો છે. ત્યારબાદ આપણે ન્યુક્લિક એસિડ વિશે પણ વાત કરી હતી, ડીએનએ અને આરએનએ, કે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિયોટાઇડ્સના બનેલા છે અને ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડના બનેલા છે. ન્યુક્લિયોસાઇડની અંદર નાઇટ્રોજન બેઝ પ્યુરિન અને પિરિમિડિન આવેલા. પ્યુરિનમાં એડેનાઇન અને ગ્વાનિન, પિરિમિડિનમાં થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલનો સમાવેશ થાય છે. જ્યારે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય ત્યારે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે અને નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાની સાથે ફોસ્ફેટ જોડાય ત્યારે એને ન્યુક્લિયોટાઇડ કહેવાય છે. અને એ કઈ રીતે જોડાણ ધરાવે છે એના આધારે એ ન્યુક્લિયોસાઇડના અને ન્યુક્લિયોટાઇડના નામ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે પ્રોટીન વિશે પણ વાત કરી હતી કે પ્રોટીન એ વિષમ પોલિમર છે, 20 પ્રકારના અમીનો એસિડનું બનેલું છે. પ્રોટીનની અંદર જે અમીનો એસિડ આવેલા હોય 2 પ્રકારના હોય, આવશ્યક અને બિનઆવશ્યક. આવશ્યક અમીનો એસિડ આપણા ખોરાક દ્વારા આપણને મળે છે, જ્યારે બિનઆવશ્યક અમીનો એસિડ આપણા શરીરની અંદર અથવા તો દરેક સજીવના શરીરની અંદર સંશ્લેષણ પામે છે. પછી આપણે પ્રોટીનના બંધારણ વિશે વાત કરી હતી. તો કે પ્રોટીનના બંધારણમાં આપણને પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ જોવા મળે છે. જેમાં પ્રોટીનની જે શૃંખલા બની હોય એની પ્રાથમિક શૃંખલાની અંદર અમીનો એસિડ કેટલા જોડાશે, કયા ક્રમમાં જોડાશે અને એની સંખ્યા કેટલી હશે, આ બધું ડીએનએ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી એક સીધી રેખીય શૃંખલા બની જાય પ્રાથમિક બંધારણમાં, આ રેખીય શૃંખલા બની જાય પછી આ જ રેખીય શૃંખલા ફરી પાછું પોતાનું અંતર્વલન દર્શાવશે, એટલે ફરી પાછું એ થોડું કોમ્પેક્ટ બનશે અથવા તો ગૂંચળામય બનશે, જેને આપણે આલ્ફા હેલિક્સ અથવા તો બીટા પ્લેટેડ શીથ કહીશું. હવે દ્વિતીયક બંધારણનું જે પ્રોટીન છે ફરી પાછું પોતાની ઉપર જ બેવડાય અને તૃતીય બંધારણ રડશે. ચતુર્થક બંધારણની અંદર પોલીપેપ્ટાઇડની એકથી વધારે શૃંખલા એકબીજા સાથે જોડાય અને 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાઈને એક પ્રોટીનનો અણુ બનાવે, જેમ કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા શૃંખલા હોય છે અને 2 બીટા શૃંખલા હોય છે. ત્યાર પછી પ્રોટીનના અણુની અંદર જે અમીનો એસિડની શૃંખલા હોય એ હંમેશા જમણા કુંતલ તરફ જ હોય છે. જમણી બાજુથી જ આમ ટર્ન થઈ અને કુંતલ બને, આમ ડાબી બાજુથી આવી રીતે કુંતલ બનતો નથી, આમ જમણી બાજુએથી જ એના કુંતલની રચના થશે. ત્યાર પછી આ જે રચના છે એ ડીએનએનું દ્વિતીયક બંધારણ પ્રદર્શિત કરતું ચિત્ર છે કે ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે અને એકબીજાને વિરુદ્ધ દિશામાં ગોઠવાઈને પછી એ આવી કુંતલાકાર રચના દર્શાવે છે. આવું કુંતલમય ડીએનએ આપણને સામાન્ય રીતે જોવા મળે છે. ત્યાર પછી આપણે પોલિમર્સની અંદર પોલિમર બનવા માટે મોનોમર કયા બંધથી જોડાય એ પણ જોયું હતું. કાર્બોદિતની વાત કરીએ તો કાર્બોદિતમાં પોલિસેકેરાઇડ કઈ રીતે બને? કાર્બોદિતમાં પોલિસેકેરાઇડ બનવા માટે 2 મોનોસેકેરાઇડ અને 2 થી વધારે મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાય ત્યારે પાણીનો એક અણુ દૂર થાય અને એક લાંબી શૃંખલા બને, જેને આપણે કહીશું પોલિસેકેરાઇડ. ત્યાર પછી આપણે જોયું હતું લિપિડ. લિપિડ એ ફેટી એસિડ અને ગ્લિસરોલના જોડાવાના કારણે બને છે અને આ જોડાણ દરમિયાન એસ્ટર બંધ બને છે અને પાણીના 3 અણુઓ મુક્ત થાય છે. ત્યાર પછી ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે 3'5' કાર્બન ઉપર બંધ બનાવે છે અને પાણીનો એક અણુ દૂર થાય છે. આ બંધનું નામ છે ફોસ્ફોડાયસ્ટર બંધ. અને સૌથી છેલ્લે પ્રોટીન.
પ્રોટીનનો અણુ બનવા માટે ઘણા બધા અમીનો એસિડની લાંબી શૃંખલા બને છે અને આ લાંબી શૃંખલામાં 2 અમીનો એસિડની વચ્ચે જે બંધ આવેલો એને પેપ્ટાઇડ બંધ કહેવાય છે. અને જ્યારે પણ પેપ્ટાઇડ બંધ બને ત્યારે પાણીનો એક અણુ મુક્ત થાય છે. તો મિત્રો આપણું પ્રકરણ અહીં પૂરું થાય છે. એટલે આખા પ્રકરણના વિડીયો સાંભળજો અને વાંચતા રહેજો. ફરી પાછા આપણે મળીશું અને શરૂઆત કરીશું નવા પ્રકરણની.